કોંગ્રેસ અને આપ આ જૂતા પોલિટિક્સ પર જબરજસ્ત આમને સામને આવ્યા છે ને જેણે જૂતું ફેંક્યું એ છત્રપાલ એવું કહી રહ્યા છે કે મેં તો પ્રદીપસિંહનો બદલો લીધો હતો. હવે આમાં સાચું કોણ ખોટું કોણ નક્કી કરશે? પોલીસ નક્કી કરશે કે પછી ખેર આગળ જતા સવાલનો જવાબ મળી જશે. પણ આગળ વાત કરવી છે એક બીજો મુદ્દો જે હંમેશા ચર્ચામાં રહે છે ને જેના કારણે ફરી એકવાર રાજ્યમાં ઉફાણો આવ્યો છે રાજનીતિમાં, અને એ છે દારૂબંધી. દારૂબંધી વારંવાર સવાલોના ઘેરામાં રહે છે, પણ આ વખતે સવાલ સંસદમાં ઉઠ્યો છે. દમણના સાંસદે સંસદમાં સવાલ ઉઠાવ્યો. અપક્ષ સાંસદ ઉમેશ પટેલે સવાલો ઉઠાવ્યા હતા અને ભાજપ પ્રવક્તાએ એની સામે પ્રતિક્રિયા આપી છે. ઉમેશ પટેલના વિચારો એમના અંગત વિચાર છે. એમણે ગુજરાતમાં દારૂબંધી પર સવાલ ઉઠાવ્યા અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હિતેન્દ્ર પટેલે સામે જવાબ આપ્યો. हम सब जानते हैं कि ड्रग्स, हेरोइन, चरस, गांजा आज भी गली गली में मिले जाने की बात है. हमारे पड़ोस में गुजरात में शराबबंदी है, फिर भी शराब आसानी से उनके हर गली मोहल्ले में मिलती है. और मजे की बात है गुजरात में शराब के सेवन के लिए कानूनी परमिट मिल जाती है और सभी 77 वहां पर 77 होटलों को, रेस्टोरेंटों को शराब परोसने का लाइसेंस भी दिया जाता है. गुजरात के गिफ्ट सिटी में शराब सेवन की छूट दी जाती है. महोदय जी, एक कैसा प्रतिबंध है? दारू जहां वहां बिकती है, वहां परमिट मिलती है, फिर भी दारूबंदी है. तो गुजरात सहित देश के बाकी राज्यों में जहां शराब पर पाबंदी लगाई है उसे पूरी तरह से हटा दिया जाए, जिससे शराब के काले कारोबार खत्म हो. दारूबंदी अंगे मान्य सांसद उमेशभाईना विचारो ए एमना अंगत विचारो छे. गांधीने सरदारना गुजरातमां दारूबंदी हती, छे अने रहेशे एवुं भारतीय जनता पार्टी प्रबळपणे माने छे. समरस, समृद्ध અને સુરક્ષિત ભારત અને ગુજરાતના નિર્માણ માટે આ દારૂબંધીનો વિચાર ગુજરાતમાં છે એનો કડક અમલ કરવા માટે પ્રતિબદ્ધ છે.